ચંદ્રનગર નામના રાજ્ય ઉપર એક રાજા રાજ કરતો હતો. એ રાજાનો એક સેવક હતો. એનું નામ કેશવ હતું. કેશવ તીર ચલાવવામાં ભારે નિપુણ હતો. એની પાસે ઉમદા તીર, પાથું, ઢાલ, તલવાર બધું જ હતું. એક દિવસ કેશવ શિકાર કરવા ગયો. દિવસ પૂરો થયો અને સાંજ પડી ગઈ, છતાં એક પણ શિકાર ન મળ્યો. એ નિરાશ થઈને ઘર તરફ ફરવાનો વિચાર કરવા લાગ્યો. એકાએક એનું ધ્યાન એક ઝાડ ઉપર બેઠેલી કબૂતરી તરફ ગયું. કેશવ વિચારવા લાગ્યો કે લાવ, કઈ નહીં તો આજે આ કબૂતરીનો જ શિકાર કરી લઉં. નિશાન સાધીને તીર ચલાવ્યું અને બિચારી કબૂતરી ઝાડ ઉપરથી ઘાયલ થઈને નીચે પડી ગઈ. કેશવ એની પાસે ગયો. એને ઉપાડીને તેની ડોકી મરડી નાખવાનો વિચાર કરતો તો ત્યાં જ એકાએક કબૂતરી માણસના અવાજમાં બોલવા લાગી. અરે મૂર્ખ યુવાન, હું કોઈ સામાન્ય કબૂતરી નથી. મને મારી ન નાખ. હું જીવતી રહીશ તો તારા ખરાબ સમયમાં કામમાં આવીશ. મારા શરીરે થયેલો ઘા સારો થાય તેમ કર. મારા કારણે તારું ભાગ્ય ચમકી ઉઠશે. કબૂતરીને માનવીની જેમ વાત કરતી જોઈને કેશવ એકદમ નવાઈ પામી ગયો અને તેના વિશે જે કહેતી હતી એના કારણે તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. આ કબૂતરી માનવીની જેમ વાત કેવી રીતે કરી શકે છે? એ ક્યાંથી આવી હશે? હું એને જીવતી રાખીશ તો એ મારા શું કામમાં આવશે? તેના કારણે મારું ભાગ્ય કઈ રીતે ચમકી ઉઠશે? આમે એ દયાળુ હતો. જે થાય તે એમ વિચારીને કબૂતરીને ઘેર લઈ આવ્યો અને તેનો ઘા સારો થાય એવા ઉપાયો કરવા લાગ્યો. આમ ને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા. દરરોજ સવાર પડે ત્યારે કેશવ જંગલમાં જતો અને જંગલી મરઘા તેમજ અન્ય જીવોનો શિકાર કરતો. પછી શાહી રસોડામાં આપી આવતો. એક દિવસ કબૂતરીએ એને કહ્યું, કેશવ, તું ઘણો ગરીબ છે. કેશવે કહ્યું, હા, તારી વાત સાચી છે, પણ એમાં આપણે કરી પણ શું શકીએ છીએ? કબૂતરીએ કહ્યું, મારી પાસે એક ઉપાય છે. તારી આ ગરીબી દૂર થઈ શકે છે. એના માટે તારે ક્યાંકથી થોડુંક ચામડું અને સોનેરી રેશમનો દોરો લાવવો પડશે. બીજા દિવસે કેશવ પોતાના મિત્ર પાસેથી થોડા પૈસા ઉછીના લઈને થોડુંક ચામડું અને સોનેરી રેશમનો દોરો લઈ આવ્યો. પરંતુ એના મગજમાં એક જ સવાલ આવતો હતો કે આ કબૂતરી આ વસ્તુઓનું શું કરશે અને એના કારણે મારી ગરીબી કેવી રીતે દૂર થઈ જશે? કેશવે પોતે લાવેલી વસ્તુઓ કબૂતરીને આપી દીધી, પણ કોઈ સવાલ ન પૂછ્યો. રાતના સમયે ખાઈ પીને કેશવ સૂઈ ગયો ત્યારે અડધી રાતનો સમય થયો અને કબૂતરી એક સુંદર યુવતી બની ગઈ. પછી ચામડાના જોડા બનાવવા લાગી. સવાર સુધીમાં એણે ચામડાની એક જોડી એવી અદ્ભુત બનાવી કે ગમે તેવા કિંમતી જોડા પણ એની બરાબરી ન કરી શકે. ખૂબ જ અદ્ભુત અને આકર્ષક જોડા હતા. સવાર પડી ત્યારે એણે ફરીથી કબૂતરીનું રૂપ ધારણ કરી લીધું અને બારી ઉપર બેસી ગઈ. કેશવ ઊંઘમાંથી ઊભો થયો ત્યારે પોતાની નજીક પડેલા ચામડાના નવા અદ્ભુત જોડા જોઈને ખૂબ જ નવાઈ પામ્યો. એ હાથમાં લઈને વારંવાર ફેરવીને એને જોવા લાગ્યો. આવા સુંદર જોડા એણે ક્યારેય જોયા નહોતા. કબૂતરીએ આ જોયું અને કેશવને કહ્યું, કેશવ, આ જોડા તું આજે બજારમાં લઈ જઈને વેચી આવ, પણ જ્યારે કોઈ તને એના બદલે 15 સોનામોર આપે
એને તું આપી દેજે, પણ એક વાત યાદ રાખજે, તારે આ જોડાના બદલે 15 સોનામોરો જ માંગવાની, કોઈની પાસેથી વધારે કિંમત લેવાની નથી. જો ખરીદનાર તને કદાચ વધારે સોનામોરો આપે તો પણ તારે વધારે લેવાની નથી. કેશવે એવું જ કરવાનું વચન આપ્યું અને તૈયાર થઈને ગામના બજારમાં જોડા લઈને વેચવા ગયો. એક માણસે એને પૂછ્યું, ભાઈ, આવા સરસ અને સુંદર જોડાની કિંમત શું છે? કેશવે કહ્યું, તમે વેપારી છો માટે તમે જ કહો કે આની તમે કેટલી કિંમત આપશો. વેપારી વિચાર કરતો રહ્યો, પણ તેની યોગ્ય કિંમત નક્કી ન કરી શક્યો. એટલી વારમાં ક્યાં બીજો, પછી ત્રીજો અને પછી ચોથો વેપારી પણ આવી પહોંચ્યા. ત્યાં અનેક લોકો ભેગા થઈ ગયા, પણ જોડાની યોગ્ય કિંમત કોઈ નક્કી ન કરી શક્યું. એ જ સમયે રાજાનો મંત્રી ઘોડા ઉપર બેસીને ત્યાંથી પસાર થવા લાગ્યો. એક જ જગ્યાએ આટલા બધા માણસોને ભેગા થયેલા જોઈને તેને ત્યાં શું થાય છે તે જોવાની ઈચ્છા થઈ. ઘોડા ઉપરથી એ નીચે ઉતરી ગયો અને ભીડની વચ્ચે થઈને આગળ ચાલવા લાગ્યો. પછી એક વેપારીને એણે પૂછ્યું, વેપારી ભાઈઓ, અહીં શું ચાલી રહ્યું છે? એક વેપારીએ કહ્યું, અહીં આ યુવાન જોડા વેચવા માટે આવ્યો છે, પણ અમે એની કોઈ કિંમત નક્કી કરી શકતા નથી. મંત્રીએ પણ એ જોડા જોયા. વાહ, આવા અદ્ભુત જોડા તો મેં ક્યારેય જોયા નથી. મંત્રીએ કેશવને પૂછ્યું, મને સાચે સાચું કહી દે, તારી પાસે આવા સરસ જોડા ક્યાંથી આવ્યા? કેશવે ડરતા ડરતા જવાબ આપ્યો, મારી પાસે એક સુંદર કબૂતરી છે, એણે જ આ જોડા તૈયાર કર્યા છે. કેશવની વાત સાંભળીને બધા લોકો નવાઈ પામી ગયા. મંત્રીએ પૂછ્યું, તું આ જોડાની કિંમત કેટલી લેવા માંગે છે? કેશવે કહ્યું, 15 સોનામોરો. એક વેપારી બોલી ઉઠ્યો, હું તને 20 સોનામોરો આપીશ. બીજો વેપારી બોલી ઉઠ્યો, હું તને 25 સોનામોરો આપીશ. આમ એક પછી એક વેપારી વધુ ને વધુ કિંમત તરીકે સોનામોરોની બોલી બોલવા લાગ્યા. મંત્રીએ પોતાની પાસેથી 15 સોનામોરો કાઢી અને કેશવના હાથમાં મૂકી, પછી જોડા લઈને પોતાના ઘોડા ઉપર બેસીને જતો રહ્યો. કેશવ પણ ખુશ થઈને ઘરે આવી ગયો. મંત્રી એ જોડા લઈને રાજાના મહેલમાં આવ્યો. રાજાએ પણ જોડા જોયા અને સુંદર કળા જોઈને મુગ્ધ બની ગયો અને તેના માટે ગમે એટલી સોનામોરો આપવા એ તૈયાર થઈ ગયો. ચાલાક અને લોભી મંત્રીએ રાજા પાસેથી માત્ર 15 મોરો આપીને ખરીદેલા જોડાની કિંમત તરીકે 15,000 સોનામોરો વસૂલ કરી લીધી અને જોડા રાજાને આપી દીધા. મંત્રી વિચારવા લાગ્યો, જો કેશવ પાસે આવા સરસ કિંમતી જોડા તૈયાર કરનારી કબૂતરી હોય તો એ અદ્ભુત કબૂતરીને પકડી લેવી જોઈએ, તેની પાસેથી છીનવી લેવી જોઈએ. આમ કરવાથી હું ખૂબ જ ધન કમાઈ લઈશ અને મોટો ધનવાન માણસ બની જઈશ. બસ પછી તો એ કેશવ પાસેથી કબૂતરી છીનવી કે પડાવી લેવાની યુક્તિઓ અને ઉપાયો વિચારવા લાગ્યો. એક દિવસ મંત્રીએ પોતાના એક સેવકને કેશવને બોલાવી લાવવાનો હુકમ કર્યો. કેશવ મંત્રીના કહેણથી
તેની સામે હાજર થયો. મંત્રીએ કેશવને કહ્યું, સાંભળ કેશવ, તું રાજાનો એક ખાસ વફાદાર નોકર છે, માટે રાજાએ તને એક કામ સોંપવાનું કહ્યું છે. સાંભળ, અહીંથી 7 સમુદ્ર પાર 12 રાજ્યો પછી આવેલા એક પહાડ ઉપર જઈને ત્યાંથી ગીત ગાનારું કૂતરું લઈ આવ. જો આ કામ તું નહીં કરે અને ખાલી હાથે પાછો આવીશ તો રાજા તારું મસ્તક કાપી નાખશે અને તારા કામમાં સફળ થઈશ તો તને મોટું ઇનામ આપશે. મંત્રીની આ વાત સાંભળીને કેશવને ચક્કર આવી ગયા. તેનું માથું ભમવા લાગ્યું. બીજી તરફ કેશવની આવી હાલત થયેલી જોઈને મંત્રી ખૂબ જ ખુશ થયો અને વિચારવા લાગ્યો, હાસ, મારી યુક્તિ સફળ થઈ. હવે એની કબૂતરી મારી થઈ જશે. બિચારો કેશવ ઉદાસ અને હતાશ બનીને ઘરે પાછો આવ્યો. કબૂતરીએ એને પૂછ્યું, શું વાત છે કેશવ? આજે તું આમ નિરાશ અને ઉદાસ કેમ છે? તારી જે કઈ મુશ્કેલી હોય એ મને કહે, કદાચ હું તને મદદ કરી શકું. કેશવે મંત્રીની સાથે થયેલી બધી વાતચીત એ કબૂતરીને કહી સંભળાવી. કબૂતરી બોલી, કેશવ, તું જરાય ચિંતા ન કર. મારા માટે તો આ સૌ સામાન્ય અને મામૂલી કામ છે. હવે તું જમીને નિરાતે સૂઈ જા. કાલે સવારે આપણી મુશ્કેલીનો કોઈ ઉપાય મળી જશે. આમ ભોજન કરીને કેશવ સૂઈ ગયો. અડધી રાતનો સમય થયો. કબૂતરી ફરીથી એક સુંદર યુવતી બની ગઈ. એ ચૂપચાપ કેશવના ઘરમાંથી નીકળી અને એક લુહાર પાસે પહોંચી ગઈ. એણે લોખંડની 3 ટોપીઓ, એક સાણસી અને 3 સળિયા તૈયાર કરાવી લીધા. 3 સળિયામાં એક લોખંડનો, એક તાંબાનો અને એક ટીનનો સળિયો હતો. એ બધું લઈને ઘરે પાછી આવી ગઈ. બીજા દિવસે સવાર પડી. કેશવ ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેની પાસે લુહારે તૈયાર કરેલી વસ્તુઓ પડી હતી. એ નવાઈપૂર્વક જોવા લાગ્યો. કબૂતરી એ જ સમયે બોલી, કેશવ, આ 3 ટોપીઓ, એક સાણસી અને 3 સળિયા છે. તું 7 દરિયાની પાર 12 રાજ્યોને પાર કરી લે, પછી એક કાચનો પહાડ આવશે. એની ઉપર જ ગીત ગાનાર કૂતરો રહે છે. પરંતુ જ્યાં તું એ કાચના પહાડની નજીક પહોંચીશ ત્યારે એ કૂતરાના જાદુઈ ગીતને સાંભળીને તું પોતે નાચવા કૂદવા લાગીશ. એવું ન થાય એટલે કે એનાથી બચવા માટે તારે કાનમાં કપડાના ડૂચા ભરાવી દેવા પડશે. કેશવને પછી એણે સાણસી અને 3 જુદી જુદી ટોપીઓ અને સળિયાઓનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો એ પણ સમજાવી દીધું. કેશવ બધી તૈયારીઓ સાથે નીકળી પડ્યો. 7 દરિયા અને 12 રાજ્યો પાર કરીને છેવટે એ કાચના પહાડ પાસે પહોંચી ગયો. હજી એ પહાડને નવાઈપૂર્વક જોતો તો ત્યાં તેના કાને સુંદર અવાજે ગીત ગાવાનો અવાજ અથડાયો. તરત જ કેશવે કપડાના નાના ડૂચા તૈયાર કરીને પોતાના કાન એકદમ સજ્જડ રીતે બંધ કરી દીધા અને જેમ તેમ કરીને કાચના પહાડની ઉપર ચડી ગયો. ગીત ગાનાર કૂતરાએ જોયું કે સામેથી આવનાર માણસની ઉપર તેના ગીત ગાવાની કોઈ અસર થઈ નથી. ત્યારે તે કેશવ તરફ એકદમ કૂદ્યો. કેશવના માથે રહેલી ટોપીના કારણે તેને ઈજા ન થઈ,
પણ 3માંથી 2 ટોપી ભાંગી ગઈ. ત્રીજી ટોપી ભાંગીને તેને ઈજા પહોંચાડવા માંગતા કૂતરાને કેશવે પોતાની પાસે રહેલી સાણસી વડે પકડીને નીચે પાડી દીધો. નીચે પડી ગયેલા કૂતરાને કેશવ તેના શરીર ઉપર લોખંડના સળિયા વડે ધબાધબ ફટકારવા લાગ્યો. પરંતુ એ શેતાની અને જાદુઈ શક્તિ ધરાવતો કૂતરો એટલો બધો શક્તિશાળી હતો કે લોખંડનો સળિયો તૂટી ગયો. પછી કેશવે તેને પિત્તળના સળિયા વડે ફટકારવા લાગ્યો. એ પણ તૂટી ગયો અને છેવટે ટીનના સળિયા વડે એને મારવા લાગ્યો. કૂતરાના શરીર ઉપર ધડાધડ સળિયા પડતા હતા, પણ ટીનનો સળિયો ભાંગતો નહોતો. કૂતરો મારને કારણે લોહી લુહાણ થઈ ગયો હતો. છેવટે કૂતરો હાથ જોડીને કહેવા લાગ્યો, ભાઈ મને છોડી દો, મારવાનું બંધ કરો. તમે જેમ કહેશો એમ જ હું કરીશ. કેશવે પૂછ્યું, તું મારી સાથે આવવા તૈયાર છે? કૂતરાએ કહ્યું, હા ભાઈ હા, તમે જ્યાં કહેશો ત્યાં તમારી સાથે આવવા તૈયાર છું. કેશવ કબૂતરીનો મનમાં આભાર માનવા લાગ્યો. પોતાની સાથે કૂતરો લઈને પાછો ફર્યો. બીજા દિવસે કેશવ ગીત ગાતા કૂતરા સાથે મંત્રીની સામે હાજર થઈ ગયો. મંત્રીને એણે કહ્યું, મંત્રીજી, હું રાજાના હુકમ પ્રમાણે ગીત ગાનાર કૂતરો લઈ આવ્યો છું. મંત્રીને તો તેની વાત સાંભળીને પોતાના કાન ઉપર વિશ્વાસ જ ન આવ્યો. શું ખરેખર આ કેશવ આટલી ઝડપે એટલે બધે દૂરથી કૂતરો કેવી રીતે લાવી શકે? પરંતુ કેશવે અશક્ય લાગતા કામને શક્ય કરીને બતાવ્યું હતું. લુચ્ચો મંત્રી શું જવાબ આપે? પરંતુ લોભી અને કપટી મંત્રી ચૂપ બેસી ન રહ્યો. એ ફરીથી કબૂતરી છીનવી લેવા માટે યુક્તિ વિચારવા લાગ્યો અને એક યુક્તિ શોધી કાઢી. એક દિવસ કેશવને બોલાવીને કહ્યું, ભાઈ કેશવ, તારી ઉપર આપણા મહારાજા ઘણા જ ખુશ છે અને તને નવું કામ સોંપવાનું નક્કી કર્યું છે. જો તું એ કામ પૂરું કરીશ તો રાજા તને મોટું ઇનામ આપશે, નહીતર તારું માથું ધડથી અલગ કરી નાખવામાં આવશે. કેશવ ફરીથી મૂંઝવણમાં પડી ગયો. રાજા હવે નવું કામ કેવું કરાવવા માંગે છે? આ લુચ્ચા મંત્રીથી છુટકારો કેવી રીતે મેળવવો? છેવટે કેશવે પૂછ્યું, એ કામ ક્યું છે? મંત્રીએ કહ્યું, કોણ જાણે એક કાળો વેત્યો રાક્ષસ ક્યાં રહે છે? કોઈ એના રહેઠાણ વિશે જાણતું નથી. એની ખૂબ મોટી સેના છે. એને તારે પકડીને લાવવાનો છે. મૂંઝાઈ ગયેલો કેશવ પોતાના ઘરે આવીને રડવા લાગ્યો. કબૂતરીએ એને પૂછ્યું, કેશવ, આમ રડે છે શા માટે? આ વખતે પાછી કઈ મુશ્કેલી આવી પડી છે? કેશવે મંત્રીએ કહેલો રાજાનો હુકમ સંભળાવ્યો. કબૂતરી બોલી, તેમાં આમ રડવાની શું જરૂર છે? કાલ સવાર સુધીમાં હું એનો ઉપાય શોધી કાઢીશ. તું જરાય ચિંતા ન કર. કેશવ ભોજન કરીને પાછો સૂઈ ગયો. અડધી રાતે કબૂતરી પાછી એક સુંદર યુવતી બની ગઈ અને સવાર પહેલા લાકડાનો એક કરામતી ઘોડો તૈયાર કરી નાખ્યો. પછી સૂઈ ગઈ. સવારે કેશવ જાગ્યો ત્યારે ઘરમાં લાકડાનો બનેલો ઘોડો જોઈને નવાઈમાં પડી ગયો. આવો સરસ ઘોડો ક્યાંથી આવ્યો? સવારે હજી કેશવ ઘોડો જોઈ રહ્યો હતો ત્યાં જ કબૂતરી જાગી ગઈ અને કેશવને કહ્યું, કેશવ, આ લાકડાનો ઘોડો સામાન્ય નથી પણ કરામતી છે.
એ તને પેલા કાળા વેત્યા પાસે પહોંચવામાં મદદ કરશે. કેશવે જવાની તૈયારી કરી અને લાકડાના ઘોડા ઉપર બેસી ગયો. એ સાથે જ ચમત્કાર થયો. લાકડાનો ઘોડો પૂરપાટ વેગે ઉડવા લાગ્યો. એ ઝડપથી ગામડા, જંગલો અને પહાડોની ઉપરથી પસાર થવા લાગ્યો. ઉડતા ઉડતા એ એક દરિયા ઉપરથી પસાર થવા લાગ્યો. કેશવે ઘોડાને કહ્યું, હવે હું ખૂબ જ થાકી ગયો છું, થોડોક આરામ કરવો છે. લાકડાનો ઘોડો આકાશમાંથી ધીરે ધીરે નીચે ઉતરવા લાગ્યો. એ એક એવી યોગ્ય જગ્યા શોધવા લાગ્યો તો કે જ્યાં કેશવ આરામ કરી શકે. એક જગ્યાએ એક નાનકડો ટાપુ દેખાયો. ત્યાં સોનાની સતવાળો એક શાનદાર મહેલ દેખાયો. એની ચારેય તરફ સુંદર ફૂલો ખીલેલા બગીચા હતા. ઘોડામાંથી અવાજ આવ્યો, કેશવ, તું આ જગ્યાએ ખાઈ પીને આરામ કર. દરિયાની ઉપર નજર રાખ, કારણ કે સોદાગરોના બે વહાણ અહીંથી પસાર થશે. તેમાં રહેલા લોકોનું સારી રીતે સ્વાગત કરજે, કારણ કે એમની પાસે 3 અદ્ભુત વસ્તુઓ છે. મારા બદલે એમની પાસેથી તું એ 3 વસ્તુઓ માંગી લેજે. તું ચિંતા ન કરતો, એ લોકો મને તારી પાસેથી માંગી લે તો તું આપી દેજે. હું એમની પાસે જઈશ, પણ એ લોકો પાસેથી પાછો તારી પાસે આવી જઈશ. હા, પણ એક વાત યાદ રાખજે, તને કોઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે મને અવાજ લગાવજે. આટલું કહીને ઘોડાએ કેશવને મહેલની બહાર ઉતારી દીધો. કેશવ ત્યાં આરામ કરવા લાગ્યો. થોડાક દિવસો પસાર થયા પછી પશ્ચિમ દિશા તરફથી 2 વહાણો તેના મહેલ તરફ આવતા દેખાયા. વહાણમાં રહેલા લોકોએ મહેલ અને બગીચા દૂરથી જોઈ લીધા અને પછી પાસે આવી પહોંચ્યા. એક સોદાગરે કહ્યું, વાહ, શું કુદરતની કમાલ છે. આજ પહેલા આપણે અનેક વાર અહીંથી પસાર થયા છીએ, પણ ક્યારેય આ મહેલ કે બગીચા જોયા નથી. કોણ જાણે આ મહેલ અને બગીચા ક્યારે અને કેવી રીતે આવી ગયા. કેશવ એમનું સ્વાગત કરવા તૈયાર જ હતો. એમનું સન્માન કરીને આદરપૂર્વક મહેલમાં લઈ ગયો. સોદાગરો વૈભવશાળી મહેલ, સુગંધીદાર ફૂલોના બગીચા અને ઝાડ ઉપર કલકલ કરતા પક્ષીઓ જોઈને નવાઈમાં ડૂબી ગયા હતા. એક સોદાગરે પૂછ્યું, ભાઈ, મને એ કે અહીં આવો સરસ મહેલ, બગીચા બધું ક્યારે અને કોણે તૈયાર કરાવ્યું? અમે આવી સરસ જગ્યા આજ સુધી જોઈ નથી. બીજો સોદાગર મહેલની બહાર રહેલો અદ્ભુત ઘોડો જોવા લાગ્યો હતો. બીજા સોદાગરો પણ ત્યાં પહોંચી ગયા અને નવાઈપૂર્વક લાકડાના ઘોડાને જોવા લાગ્યા. કેશવે ઘોડાના ચમત્કારિક હોવાની વાત કરી. બધા સોદાગરો એક સાથે બોલી ઉઠ્યા, ભાઈ, અમારી પાસે પણ કેટલીક ચમત્કારિક વસ્તુઓ છે, તે લઈને અમને તારો આ ચમત્કારિક ઘોડો આપી દે. કેશવે કહ્યું, તમારો સોદો મને મંજૂર છે, પણ તમારી પાસે કઈ જાદુઈ ચમત્કારિક વસ્તુઓ છે એ પહેલા મને બતાવો. અને હા, આ અદ્ભુત મહેલ અને બગીચા પણ મારા કરામતી ઉડતા ઘોડાએ તૈયાર કર્યા છે. એક સોદાગરે કહ્યું, ભાઈ, મારી પાસે આ જાદુઈ લાકડી છે. એને માત્ર એટલું જ કહેવાથી કે ફલાણાની ધોલાઈ કરી નાખ, તો તરત જ
એ એની ધોલાઈ કરવા લાગે છે. બીજા સોદાગરે એક કુહાડી કાઢી અને તેનું માથું નીચે કર્યું. એ સાથે જ ઠક ઠક અવાજ થયો અને એની સામે એક વહાણ આવી ગયું. એવું જ બીજી વાર ઠક ઠક થયું ત્યારે સૈનિકો, તોપ, અન્ય હથિયારો ભરેલું બીજું વહાણ આવી ગયું. પછી એણે કુહાડી સીધી ઊંચી કરી. એ સાથે જ બંને વહાણો ગાયબ થઈ ગયા. ત્રીજા સોદાગરે વાંસળી કાઢીને વગાડવા માંડી. તરત જ ક્યાંકથી રાજાનું હોય તેવું સૈન્ય હાજર થઈ ગયું. તેમાં પાયદળ, હાથીદળ અને ઘોડે સવારો, તોપ, બંદૂકો બધું જ હતું. કેશવ નવાઈપૂર્વક જોતો તો. પેલા સોદાગરે વાંસળી બીજા છેડાથી વગાડવા માંડી. એ સાથે જ તમામ હાજર થયેલું સૈન્ય ગાયબ થઈ ગયું. કેશવે સોદાગરોને કહ્યું, ખરેખર તમારી પાસે પણ અદ્ભુત અને ચમત્કારિક વસ્તુઓ છે, પણ એ બધી ભેગી કરીએ તો પણ મારા ઘોડાની બરાબરી કરી શકે એમ નથી. તેમ છતાં તમે મારા મહેમાન છો, એટલે તમારી પાસે રહેલી વસ્તુઓ લઈને મારો ઘોડો જરૂર આપીશ. સોદાગરોએ પોતપોતાની પાસે રહેલી જાદુઈ વસ્તુઓ આપી દીધી અને કેશવનો ઘોડો બદલામાં લઈ લીધો. પછી પોતાના વાહનમાં બેસી ગયા. ખાઈ પીને આનંદપૂર્વક ચીચિયારીઓ પાડવા લાગ્યા. બૂમો પાડીને, નાચીને તે ખૂબ જ થાકી ગયા. ત્યારે વહાણમાં બધા લોકો સૂઈ ગયા. એ જ સમયે કેશવનો ઘોડો તેની પાસે પાછો આવી ગયો. ઘોડાએ કેશવને કહ્યું, કેશવ, હવે તું ચૂપચાપ જરાય અવાજ કર્યા વગર મારી પીઠ ઉપર બેસી જા. આપણે સવારે આ સોદાગરો જાગે તે પહેલા ખૂબ દૂર દૂર સુધી પહોંચી જવું પડશે. તરત જ કેશવ ઘોડાની ઉપર બેસી ગયો અને એકવાર ફરીથી ઘોડો હવામાં ઊંચો ઉડવા લાગ્યો. થોડા દિવસ એ જ રીતે હવામાં ઉડતા રહીને એક દિવસ ઉડતો ઘોડો એક જગ્યાએ પહોંચી ગયો. પછી નીચે ઉતરી ગયો. કેશવને એણે કહ્યું, કેશવ, અહીંથી થોડેક દૂર સુધી તારે ચાલીને જવું પડશે. ત્યાં એક કૂવો આવશે. એ સૂકા કૂવામાં જ કાળો વેંતિયો રહે છે. એ ખૂબ મોટો જાદુગર છે, પણ તારી પાસે રહેલી કરામતી વસ્તુઓ વડે તું એનો સામનો કરી શકીશ, તેને પકડી શકીશ. તું પાછો આવે ત્યાં સુધી હું આ જગ્યાએ જ તારી વાટ જોઈશ. કેશવ પોતાની પાસે રહેલી સોદાગરોની 3 જાદુઈ વસ્તુઓ લઈને કૂવા તરફ ચાલવા લાગ્યો. છેવટે કૂવા પાસે પહોંચી ગયો. એણે કૂવામાં ડોકિયું કરીને જોયું. એ કંઈક વિચારવા લાગ્યો, પરંતુ એકાએક સૂકો કૂવો એકદમ પાણીથી છલકાઈ ગયો અને પાણી બહાર આવવા લાગ્યું. કેશવ હજી કંઈ સમજે તે પહેલા જ પાણી એટલા બધા પ્રમાણમાં અને ઝડપથી વહેવા લાગ્યું કે કેશવ એમાં ડૂબવા લાગ્યો. ધીરે ધીરે ત્યાં જાણે એક દરિયો હોય એવું દેખાવા લાગ્યું. એ જ સમયે કેશવે કુહાડી લીધી અને જમીન તરફ નીચે કરી અને ઠક ઠક અવાજ થયો. એ સાથે જ એક વહાણ આવી ગયું અને કેશવ એમાં ચડી ગયો. હજી આમ તેમ જોતો તો ત્યાં જ એકાએક બધું પાણી ગાયબ થઈ ગયું અને પેલા સૂકા કૂવામાંથી સેંકડો સૈનિકો બહાર આવવા લાગ્યા. કૂવાની બહાર આવેલા સૈનિકોના હાથમાં હથિયાર હતા અને એ બધા જ કેશવ ઉપર હુમલો કરવા લાગ્યા. પણ કેશવે તરત જાદુઈ વાંસળી વગાડવા માંડી
અને તેનું પણ હથિયારધારી સૈન્ય પ્રગટ થઈ ગયું. કેશવે કૂવામાંથી નીકળેલા સૈનિકો સાથે લડવાનો હુકમ કર્યો અને ભયંકર યુદ્ધ થવા લાગ્યું. ધીમે ધીમે પેલા કૂવામાંથી નીકળેલા સૈનિકોનો કચરઘાણ નીકળી ગયો. એ જ સમયે કૂવામાંથી પેલો વેંતિયો રાક્ષસ બહાર આવ્યો અને પોતાનો હાથ હવામાં ઊંચો કર્યો. એ સાથે જ એના સૈનિકો ગાયબ થઈ ગયા. એ વેંતિયો જાદુગર કેશવ પાસે આવ્યો અને હાથ જોડીને કહેવા લાગ્યો, ભાઈ તું કોણ છે? ક્યાંથી અને શા માટે અહીં આવ્યો છે? કેશવે પોતાની બધી હકીકત એ વેત્યાને જણાવી. એ સાંભળી કાળા વેત્યા જાદુગરે કહ્યું, હું જરૂર તારી સાથે આવીશ. તને અહીં મોકલનાર મંત્રી ખૂબ જ દુષ્ટ અને કપટી છે. હું તને એના ત્રાસમાંથી છોડાવીશ, કારણ કે રાજા તને કોઈ કામ સોંપતો નથી, પણ મંત્રી પોતે જ પોતાની મરજીથી તને દૂર દૂર આવી જગ્યાએ મોકલીને તારો કાંટો કાઢી નાખવા માંગે છે. કેશવ અને કાળો વેત્યો રાક્ષસ બંને ઘોડા ઉપર બેસી ગયા અને ફરીથી ઘોડો હવામાં ઊંચે ઊંચે ઉડવા લાગ્યો. એ ઘોડો સીધો રાજાના મહેલની બહાર ઉતરી અને ઉભો રહ્યો. એ સમયે રાજાનો દરબાર ભરાયો હતો. મંત્રી કેશવ અને કાળા વેત્યાને સાથે આવેલા જોઈને ગભરાઈ ગયો, કારણ કે હવે એની પોલ ઉઘાડી પડવાની હતી. મંત્રીએ તરત જ પોતાની તલવાર કાઢી અને કેશવ તરફ આગળ વધ્યો. એ જ સમયે વેત્યાએ હવામાં પોતાનો હાથ હલાવ્યો અને મંત્રીની તલવાર ગાયબ થઈ ગઈ. તરત જ કેશવે પોતાની પાસે રહેલા જાદુઈ સળિયાને હુકમ કર્યો, આ મંત્રીને મેથી પાક આપ. એ સાથે જ મંત્રીની ધોલાઈ શરૂ થઈ ગઈ. રાજા અને દરબારીઓ આ બધો તમાશો જોઈને નવાઈમાં પડી ગયા. મંત્રી ઢોરમારના કારણે ઢળી પડ્યો. રાજાએ કેશવને આ બધો તમાશો શેનો છે તે પૂછ્યું. ત્યારે કેશવે પહેલેથી છેલ્લે સુધીની બધી વાત કહી દીધી. રાજાએ તરત જ દુષ્ટ મંત્રીને પકડીને કેદખાનામાં પૂરી દીધો અને કેશવને પોતાનો નવો મંત્રી બનાવી દીધો અને ખૂબ જ મોટું ઇનામ આપ્યું. કેશવ કાળા વેત્યાને લઈને ઘોડા ઉપર બેસીને ઘેર આવ્યો. કબૂતરીને કાળા વેત્યા જાદુગરે જોઈ એટલે એ રડવા લાગ્યો. એણે કેશવને કહ્યું, મિત્ર, આ મારી બેન ચિત્રા છે. એક દિવસ તેની ઉપર ગુસ્સો આવતા મેં એને કબૂતરી બનાવી દીધી હતી. આમ કહીને વેત્યા જાદુગરે કબૂતરીના માથે પોતાનો હાથ મૂક્યો અને તરત જ એ કબૂતરી એક સુંદર યુવતી બની ગઈ. વેત્યાએ કહ્યું, મિત્ર, તું મારી બેન સાથે લગ્ન કરી લે. કેશવ પણ તેનું રૂપ અને સૌંદર્ય જોઈને દંગ થઈ ગયો હતો. હવે તેની પાસે ખૂબ જ ધન હતું અને રાજાની નોકરી હતી. એ લગ્ન કરવા તૈયાર થઈ ગયો. કેશવ અને ચિત્રાના લગ્ન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા. ગામના લોકો પણ ઘણા જ ખુશ થયા અને ઉત્સવ મનાવવા લાગ્યા. કેશવ અને ચિત્રા બંને સુખપૂર્વક મહેલ બનાવીને રહેવા લાગ્યા. મિત્રો, આ વાર્તાના લેખક હનીફ સમાણા છે.